નમસ્કાર મિત્રો, એશિયન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જોવા જઈએ તો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય હોવાના કારણે હાલ રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। આગામી દિવસોમાં ભારે વરસાદની સાથે 55 થી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। હવામાન વિભાગના જોવા જઈએ તો ડાયરેક્ટર AK દાસના જણાવ્યા અનુસાર ભારે વરસાદ સાથે જોવા જઈએ તો થંડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે। આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। જોવા જઈએ તો મિત્રો પોર્ટ 3 પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। આજે અમદાવાદમાં સામાન્યથી પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે વહેલી સવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં વરાપની રાહ જોઈ બેઠેલા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। જોવા જઈએ તો ભાવનગરના મહુવામાં પણ 2 ઇંચ ખાબક્યો હતો। જોવા જઈએ તો ભાવનગરના વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો અમરેલી અને ઉના, રાજુલા, મહીસાગર, જોવા જઈએ તો ગાંધીનગર અનેક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે। અમદાવાદમાં પણ અંધારા ભટ્ટ સાથે અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે।